સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ભારતના યુવા ધન વિશે, ક્યાં કરે છે ખર્ચ અને બચત, અને દર્શકોના સવાલ લઈશું. આજે મની મેનેજર તેની સેન્ચુરી પૂરી કરવા જઈ રહ્યું છે. મની મેનેજરમાં અત્યાર સુધીમાં આપણે કેટલાય ટોપિક્સ પર ચર્ચા કરી. તમને ઘણી બધી રોકાણને લગતી સલાહ મળી. નાનામાં નાના ટોપિકથી લઈને મોટામાં મોટા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો. દર્શકોએ તેમના સવાલો અમને ખૂબ બહોળા પ્રમાણમાં મોકલ્યા અને અમે અમારા એક્સપર્ટ્સ પાસેથી તેના સોલ્યુશન્સ પણ આપ્યા. અમે અવારનવાર આજના યુવાઓ પાસેથી તેમની સમસ્યાઓ મેળવતા હોઈએ છીએ. તેમના ખર્ચાઓ, તેમની આવક, તેમની લાઇફસ્ટાઇલ, દરેક વસ્તુઓનો ઘણી વખત તાલમેલ નથી મેળવી શકાતો. ત્યારે આજે ભારત સદ્ધર છે તેના યુવા ધનથી. પણ જો તે યુવા ધનને યોગ્ય દિશા ન મળે તો શું થઈ શકે આ દેશનું, એ વિચાર્યું છે તમે ક્યારે? ચિંતા ન કરો, અમે આજે અમારા 3 એક્સપર્ટ્સ પાસેથી આ ટૉપિક પર ચર્ચા કરવાના છીએ. ગૌરવ, કાર્તિક અને અર્નવ સર સાથે સ્વાગત છે તમારું મની મેનેજરના 100th એપિસોડમાં. સૌથી પહેલાં તો હું અમારી આખી ટીમ વતી તેમજ દર્શકો વતી ખૂબ ખૂબ આભાર કરવા માગું છું કે તમે 100 એપિસોડ સુધી મની મેનેજરનો સાથ આપ્યો અને અમારી મદદ કરી દર્શકોને યોગ્ય માહિતી આપવામાં તેમજ તેમની સમસ્યાઓને નિવારવામાં. તમારા ત્રણેયને હું પાછું એક વેલકમ કહું છું. અને પહેલો ક્વેશ્ચન હું ગૌરવ તમને પૂછીશ કે અત્યારના યુવા વર્ગ પૈસા તો કમાઈ જાણે છે, પણ શું એ લોકો રોકાણ પણ કરી લે છે? પ્રીતિ, પહેલી વસ્તુ તો એ કે સેન્ચુરી બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આજના યુવાન વર્ગની વાત કરીએ ને તો પેલું પાર્થિવ ગોહિલનું એક ગીત છે કે અમારા સપના છે મોટા પણ સહેજે નહીં ખોટા, એને કરવાના પૂરા અમે ગુજરાતી છોરા. એટલે હકીકતમાં એવું છે, એ લોકો પુષ્કળ મહેનત કરે છે, એ લોકો સારું એવું ધન પણ કમાય છે અને એ લોકો નાણાકીય રોકાણ પણ કરે છે અને કરતા જ રહેશે. એ લોકોને થોડીક દિશા બતાવવાની જરૂર છે, એ લોકોને થોડીક ડાયરેક્શન આપવાની જરૂર છે. કારણ કે ઘણી બધી વાર જ્યારે આપણે બહુ જ અતિ ઉત્સાહમાં હોઈએ છીએ ને, ઉત્સાહ સારો, પણ જો અતિ ઉત્સાહમાં હોઈએ તો ક્યારેક થાપ ખાઈ જતા હોઈએ છીએ. અને ફક્ત થોડુંક ધ્યાન એ લોકોનું આપણે દોરીએ અને થોડીક સલાહ આપીએ તો એ લોકો ખરેખર સાચે માર્ગે જઈ શકે. એ લોકોના રોકાણ સાચા હોય છે, પણ અતિ ઉત્સાહમાં ભૂલ ન કરી બેસે એટલું જ એ લોકોને દોરવાની જરૂર છે. બાકી એ લોકો દુનિયા સદ્ધર કરીને બતાવશે. સુવર્ણકાળ છે અને એ લોકો આગળ જતાં ભારતનું નામ રોશન કરવાના જ છે. જી જરૂર. તો એ લોકોને હંમેશા એક ગાઈડન્સની જરૂર તો પડતી જ હોય છે અને આપણે આપવી પણ જોઈએ. કાર્તિક, હું તમને પૂછીશ કે જ્યારે યંગ બ્લડ પોતાનું કેપિટલ બિલ્ડઅપ કરવાની શરૂઆત કરે છે ત્યારે તમે શું કહેશો કે કઈ બેઝિક એડવાઇસ અને બેઝિક રૂલ્સ એમણે ફોલો કરવા જોઈએ? ઘણી બધી વસ્તુઓ છે. જ્યારે પહેલી વાર આપણે કમાવાનું શરૂ કરીએ છીએ તો બહુ બધી ઈચ્છાઓ હોય છે. કેટલા વર્ષોથી ઈચ્છાઓ મનમાં હોય છે કે જ્યારે મારા પોતાના પૈસા હું કમાઈશ તો હું આમ ગાડી લઈશ, આમ ઘર લઈશ, આમ ઘડિયાળ લઈશ. કેટલી બધી વસ્તુઓ આપણે લેવાની ઈચ્છા પાડતા હોઈએ છીએ. તો ઇટ્સ નોટ નો પ્રોબ્લેમ કે તમે ખર્ચો કરો, થોડી ઘણી તમારી જે ઈચ્છાઓ છે એને ફૂલફિલ પણ કરો. પણ સાથે જ 2-3 વસ્તુની ધ્યાન રાખવાની એ જરૂરત છે કે તમારી જે પણ ઇન્કમ હોય એમાંથી જો તમે એટલીસ્ટ 20% ના થાય તો 30% જેટલી પણ જો તમે સાઈડ ઉપર મૂકી શકો તો એક સરસ શરૂઆત થઈ શકે. બીજી વસ્તુ એ છે કે નોર્મલી જ્યારે પરિવાર મોટું થઈ જાય છે, જ્યારે તમારા લગ્ન થશે, છોકરાઓ થશે, ત્યારે છે ને ઘર લેવાની એક ઈચ્છા પડે છે. એ ઘર લેવાનું બહુ મોટું પ્રેશર આવી જાય છે. ડાઉન પેમેન્ટ ભરવાની પણ બહુ મોટી પ્રેશર થઈ જાય છે. એટલે મારી સજેશન્સ નોર્મલી લોકોને એવી હોય છે કે જ્યારે તમે એકદમ યંગ છો, તમે તમારું કરિયરની શરૂઆત કરો છો, તો જો થઈ શકે તો થોડાક પૈસા એના માટે જોડી દો કે જેનાથી તમારું ડાઉન પેમેન્ટ થઈ જાય અને તમે તમારું ઘર પહેલી પોસિબલ સિચ્યુએશન ઉપર તમે લઈ શકો. તો એક તમારું રિયલ એસ્ટેટ થઈ જાય. સાથે જ તમે થોડા ઘણા SIPs કરવા માંડો તો એનાથી પણ તમને થોડું વેલ્થ ક્રિએશન થઈ જાય. એટલે જ્યાં સુધી તમને મોટો ડિસિઝન લેવાનો સમય આવે ત્યાં સુધી ઓલરેડી તમે ફાઇનાન્શિયલી થોડા ઘણા સદ્ધર થઈ જાઓ. તો એટલે આ 2-3 વસ્તુ જો તમે કરો અને ફાઇનલી એક વસ્તુ છે કે તમે લોન્સ થોડી કંટ્રોલમાં રાખો. એટલે તમે લો લોન્સ EMI ઉપર લઈ શકો છો, પણ એને થોડુંક કંટ્રોલમાં રાખો. ઇન ધ સેન્સ તમારી જે ટોટલ ઇન્કમ છે એના જો 1/5 સુધી તમારી EMIs જતી હોય તો ચાલે, એનાથી વધારે ખર્ચવી નહીં. કારણ કે પછી શું થઈ જશે, પ્રેશર એટલું બધું થશે લોનનું
કે એમાં બીજી કોઈ સંપત્તિ બનાવવાનો કોઈ માર્ગ ઉપલબ્ધ નહીં રહે તમને. જી, તો તમે જો બેઝિક રૂલ્સ ફોલો કરશો તો તમે તમારું કેપિટલ સારી રીતે બિલ્ડઅપ કરી શકશો અને ફાસ્ટ પણ બિલ્ડઅપ કરી શકશો. પણ અર્નવજી યંગ બ્લડ છે, પેશન્સ ઓછી હોય છે, ફાસ્ટ લાઈફમાં ને ફાસ્ટ આન્સર્સમાં બિલીવ કરતા હોય છે, તો ત્યારે એમને કઈ મિસ્ટેક થઈ ના જાય એનું ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો એ બહુ મહત્ત્વનું છે કે તમે યંગ હો, તમારે બહુ બધી તમારી અપેક્ષા હોય, ગોલ્સ હોય અને તમારે બધું જલ્દી કરી નાખવું હોય. પણ એને માટે પહેલાં તો થોડું ધીરજ રાખવી જરૂરી છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે તમે ધીરજ રાખતા શીખો. આ ભૂલ ન કરવી કે બધું જ હું એક સાથે કરી લઉં. કારણ કે એમાં એવું થાય છે કે તમે અચીવ કરવા જાઓ આટલી બધી વસ્તુ, એમાં એક પણ વસ્તુ અચીવ ના થાય અને જે તમારા ફાઇનાન્સીસ હોય એના પર પણ અસર થાય. બીજી વસ્તુ એ કે જે મિસ્ટેક તમારે એવોઇડ કરવી જોઈએ એ મિસ્ટેક એ છે કે એમ ન માનવું કે હું આજે યંગ છું તો મારી પાસે બહુ જ સમય છે એટલે હું બધું કાલે કરીશ. કારણ કે જેટલું તમે જલ્દી શરૂઆત કરશો એટલો તમારા માટે ફાયદો છે. એટલા માટે જ્યારે પણ તમારી પાસે પૈસા આવે, આવક આવે ત્યારે સેવિંગ્સ કરીને ઇન્વેસ્ટ કરવાનું તમારે શરૂ કરી દેવું જોઈએ. એવું ના વિચારવું જોઈએ કે આજે હું 25 વર્ષનો છું તો 30 વર્ષનો થઈશ ત્યારે શરૂ કરીશ અને પહેલાં 5 વર્ષ હું બધું ખાલી ખર્ચો જ કરીશ. અને ત્રીજી ને બહુ જ મહત્ત્વની વસ્તુ જેના પર હરેક યુવકે ધ્યાન આપવું જરૂરી છે એ છે કે પહેલે દિવસથી તમે તમારી આવક અને ખર્ચા પર ધ્યાન આપો અને એટલું ધ્યાન રાખો કે તમારો જે ખર્ચો છે તે કોઈ દિવસ આવકથી વધે નહીં. કારણ કે જ્યારે તમે ઉંમર તમારી ઓછી હોય ત્યારે તમને એમ થાય છે કે અત્યારે આપણે ખર્ચો કરીને એને માટે જરૂર પડે તો થોડીક લોન લઈને પણ આગળ જેવી મારી આવક વધશે હું બધું સરભર કરી નાખીશ. પણ આ જે શરૂઆત છે એમાંથી જો તમે લોનના ચક્કરમાં પડી ગયા અને એ પણ ખાસ કરીને કોઈ એસેટ ઊભી કરવા માટે નહીં પણ ખાલી ખર્ચો કરવા માટે, તો એનાથી તમે એક ડેટ સ્પાઇરલમાં જતા રહેશો જેમાંથી બહાર આવવું તમારી પ્રાથમિકતા થઈ જશે. એટલે આ પ્રકારની ભૂલ જો તમે શરૂઆતમાં ના કરો, પહેલાં સેવિંગ્સ પર ધ્યાન આપીને પછી તમે વધુ ને વધુ ખર્ચા વિશે વિચારો અને ખાસ કરીને એસેટ બિલ્ડઅપ પર ધ્યાન આપો તો એ લોકો માટે એક સારી વસ્તુ રહેશે. જી જરૂર. તો યંગ જનરેશને એક યાદ રાખવું જોઈએ કે હજી તો હું યંગ છું, મને બહુ વાર છે, એ ધ્યાનમાં નહીં રાખવું જોઈએ. પણ જ્યારથી એ લોકો કમાવા લાગે ત્યારથી થોડું પણ એક ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક હેબિટ રાખવી, સેવિંગ્સ કરવાની એક હેબિટ રાખવી. ગૌરવ, જેમ મેં કહ્યું કે આ યંગ જનરેશન બહુ જ ફાસ્ટ છે, બહુ ધીરજ નથી રાખતું, તો એ લોકો મેં સાંભળ્યું છે કે સ્પેક્યુલેશન કરવામાં કદાચ ફસાઈ જાય એવી સિચ્યુએશન આવી શકે છે કારણ કે એમને પૈસા બમણા કરવા હોય છે. તો ત્યારે એમને શું ધ્યાનમાં રાખવું જોઈએ? અચ્છા ને, આ બમણા શબ્દ બહુ જ લલચામણો છે. એટલે પેલું ઉતાવળે આંબા ના પાકે એ કહેવત બહુ જ અહીંયા લાગુ પડે છે. કારણ કે જેટલો તમે વધારે વખત તમારા સંપત્તિના વૃક્ષને આપો એને ઉગવા માટે, એના મૂળિયા નીચે જાય, મજબૂત બને, એટલું તમારું વૃક્ષ વટોવૃક્ષ થશે અને તમને સારા ફળ આપશે અને લાંબા ગાળા સુધી આપશે. એટલે સટ્ટામાં ન પડવું. આપણે જોવા જઈએ તો આપણો ગુજરાતીઓને બી થોડો ઘણો એક સ્વભાવ હોય છે કે થોડોક આપણે સટ્ટો કરી નાખીએ અને તરત પૈસા કમાવી લઈએ. અને સટ્ટા બજાર તો આમ જોરદાર કંઈ બી વસ્તુ પર સટ્ટો કરી નાખતા હોઈએ છીએ અને એક માનવ સહજ પ્રકૃતિ પણ છે. હવે હું એમ નથી કહેતો કે પ્રકૃતિની અગેન્સ્ટ કામ કરવું, પણ એવું બી નહીં કે તમે બધો જ સટ્ટો કરો. એટલે સટ્ટો ન જ થઈ શકે તો સર્વોત્તમ, પણ જો તમને કરવો જ હોય કે આનંદ મળતો હોય તો પછી તમારી 1-8% મૂડી કે એક રકમ નિશ્ચિત કરી લો કે હું આટલી જ રકમ, પછી તમને જે નક્કી કરવું હોય કે 10,000 કે 25,000 કે 50,000નો સટ્ટો કરીશ, પણ ત્યાર પછી બીજું કંઈ જ નહીં અને એમાં ગુમાવ્યા તો ગુમાવ્યા. પણ બાકીની જે રકમ છે એ તમારા નાણાકીય ધ્યેયને ધ્યાનમાં રાખીને જો રોકાણ કરશો. નાણાકીય ધ્યેય મોટા ભાગે યુવાનોના કેસમાં એવું જોવા મળ્યું છે કે લાંબા ગાળાના હોય છે. એટલે પછી તમારે તમારા પોતાના લગ્ન માટેની પૈસાની બચત કરવાની હોય કે લગ્ન થઈ ગયા હોય તો તમારે તમારા બાળકો જે હજુ જન્મ્યા બી નથી અથવા બહુ નાના છે, અથવા તમારું ઘડપણ અથવા કદાચ મા બાપની જવાબદારીઓ પણ ભવિષ્યમાં આવવાની હોય, તો આ બધું ભવિષ્ય લાંબા ગાળાનું છે. એટલે એને ધ્યાનમાં રાખીને જો રોકાણ કરશો
તો પછી તમે સટ્ટામાં નહીં સંડોવાઈ જાઓ, તમે સટ્ટાની ભૂલો નહીં કરી બેસો અને પૈસા ગુમાવશો નહીં. કારણ કે જો નાની ઉંમર, ઇનફેક્ટ સટ્ટો કોઈ બી ઉંમરે તમે કરો તો નુકસાનકારક છે, પણ જો નાની ઉંમરે તમે સટ્ટો કર્યો ને એમાં પૈસા ખોયા તો તમને પાછા ઊભા થતાં જ ઘણો સમય લાગશે અને તમારી આખી યુવાની, જેમ અર્ણવ કહી ગયા, કાર્તિક કહી ગયા, કે એ એક ગોલ્ડન પીરિયડ છે તમારી સંપત્તિના વટોવૃક્ષને ઊભું કરવાનો, બિયા નાખવાનું, એનો એક પાયો ચણવાનો, એ તમે ગુમાવી બેસશો અને પછી ઘણા વર્ષો લાગશે એમાંથી જ બહાર આવતા ને ત્યાર પછી એને પછી ઉન્નતિ થાય. એટલે સટ્ટો તો ન જ કરવો. બરાબર છે. તો યંગ જનરેશને આ એક ધ્યાનમાં રાખવું જોઈએ કે સટ્ટાથી એક દૂર રહેવું જોઈએ, અને જો પહેલેથી જ તમે સારી રીતે રોકાણ કરશો તો તમને સ્પેક્યુલેશન વગર જ તમારો પોર્ટફોલિયો બમણો થશે. સાથે જ કાર્તિક, તમને હું પૂછવા માંગીશ કે કયા કેલ્ક્યુલેટેડ ફાઇનાન્શિયલ રિસ્ક યંગસ્ટર્સ એફોર્ડ કરી શકે છે લેવાના? આ 2-3 અલગ અલગ રીતે તમે ફાઇનાન્શિયલ રિસ્કને જોઈ શકો છો. એક રિસ્ક તો સીધું ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક છે કે તમે જેમાં પૈસા નાખો છો એમાં ઉતાર ચઢાવ જો થશે સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટમેન્ટમાં, તો એ એક ટાઈપનું રિસ્ક થઈ ગયું. પણ જો તમે વ્યવસ્થિત રીતે એક એક્સપેક્ટેશનથી નાખો કે આ પૈસા હું આગલા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી હું કાઢીશ જ નહીં, અને નોર્મલી અમે ગણતરી પ્રમાણે એમ કહેતા હોઈએ છીએ કે તમે જે પણ પૈસા આ દાખલા તરીકે તમે સ્ટોક માર્કેટમાં નાખશો, જે તમે મ્યુચ્યુઅલ ફંડના માર્ગે આવો કે તમે ડાયરેક્ટલી ઇક્વિટી શેર્સ લેતા હો, તો આ પૈસા લગભગ તમને 14 થી 15% તમારે એક આશા રાખવી તો દર 5 વર્ષે આ ડબલ થઈ જાય. એટલે હવે તમે જેવા પૈસા નાખો ને કદાચ 5-10% જો બજાર ઉતરી જાય તો તમારે કદાચ ઇમિડિયેટલી નુકસાન પણ થઈ જાય, પણ એ નુકસાનથી પેનિક થઈને બહાર ન નીકળી જવું. એટલે એ એક થયું ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક. બીજું એક થયું લેવરેજ રિસ્ક. હવે ફોર એક્ઝામ્પલ આજે તમે એમ વિચાર કરો કે મારે ઘર લેવું છે અને મારા મોટા ભાગેના પૈસા દાખલા તરીકે EMIમાં જતું રહેશે, તો એ જે લોન છે એટલે મારે, કારણ કે પૈસા EMIમાં જતા રહેશે એટલે લેવું નહીં, તો દેટ ઇઝ ઓલ્સો નોટ રાઇટ. કારણ કે એમાં શું થશે કે આ એવો લોન છે કે જે લગભગ સારો લોન છે, કારણ કે એમાં તમારું લોનનું વ્યાજ 10 થી 11% છે, પણ સાથે તમારું જે એસેટ છે એ કદાચ 14 થી 15%ની આશરે રેટથી વધી રહ્યું છે. એટલે એ લોન લેવી સારી. એટલે લેવરેજ રિસ્ક તમે જો લો તો દેટ ઇઝ ઓલ્સો ફાઇન. પણ આ જ વસ્તુ જો તમે ગાડી માટે લો, કે મોટી ગાડી લેવી હોય, કે તમારે કોઈ ફર્નિચર લેવું હોય, કે ટીવી લેવું હોય, કે એવી કોઈ વસ્તુ માટે લેતા હોય કે જે તમારે વસ્તુ લેતા ભેગું જ એનું જો વેલ્યુ નીચે થવાની શરૂ થઈ જાય, તો ઓબ્વિયસલી આ એક એવું રિસ્ક છે જે અત્યારે ન લેવું જોઈએ. બીજી વસ્તુ, પાછા ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો અત્યારે તમારા માટે એક બહુ મોટું રિસ્ક એ છે કે જ્યારે તમે યંગ છો અને તમે એમ ડિસાઇડ કરો કે હું આ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લઉં. હવે ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે, પણ તમે પ્યોર ટર્મ લો તો બરાબર છે, પણ તમે ઇન્સ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લઈ લો જેમાં તમને 3-4% મળતા હોય દાખલા તરીકે, કાં તો પછી તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા બહુ બધા નાખી દો, કાં તો બધા તમારા પૈસા તમે રિકરિંગ ડિપોઝિટમાં કરો. એટલે ઘણીવાર તમને સલાહ એવી પણ મળે કે બિલકુલ જોખમવાળું કામ નહીં કરવાનું ને બિલકુલ સેફ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તો આ પણ એક બહુ મોટું રિસ્ક છે, કારણ કે તમને ખબર પડશે કે આજે તમે 20-25 વર્ષના છો અને જ્યાં સુધી તમે 40-45ના થઈ જશો અને પાછળ જોશો અને દેખાશે કે હજી તો મારી પાસે 40 લાખ રૂપિયા ભેગા નથી થયા, તો તમને પછી એ વખતે લાગશે કે બહુ અફસોસ થઈ ગયો અને આટલી બધી આપણી પાસે ઓપોર્ચ્યુનિટી હતી, આટલા બધા અવસર સામે આવેલા અને આપણે આ કોઈ પણ અવસરનો કોઈ પણ જાતનો ઉપયોગ નહીં કર્યો. એટલે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખતા રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારું રિસ્ક લો, કેલ્ક્યુલેટેડ રિસ્ક લો, તો એમાં તમને પૈસા કમાવા મળશે. તમે સ્પેક્યુલેશન કરશો તો એમાં ગુમાવી દેવા મળશે. જો તમે બિલકુલ રિસ્ક નહીં લો તો એ પણ હાનિકારક છે, કારણ કે તમારી આગળ જતાં સંપત્તિ નહીં વધે. અને લેવરેજ રિસ્ક, કે જે લોનનું રિસ્ક લેશો ઇન્કમ ઉપર, એ તમારે સમજી વિચારીને લેવું જોઈએ કે જેટલી ચાદર હોય એટલા જ પગ પોળા કરવા જોઈએ. જરૂરથી. તો રિસ્ક, અમુક રિસ્ક તો તમારે લેવા જ જોઈએ, પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવા જોઈએ. સ્પેક્યુલેશનમાં નહીં જવું જોઈએ જેથી તમારા પૈસા ગુમાઈ જાય, પણ કેલ્ક્યુલેટેડ તમે રિસ્ક લેશો ને થોડો લોસ બી આવશે તો તમે યંગ છો તો એમાં તમે કમાઈ લેશો અને તમને બહુ એનો આંચકો ત્યારે યંગ એજમાં નહીં લાગે. અર્ણવજી, તમને હું પૂછવા માંગીશ કે મેં જેમ કહ્યું કે યંગ જનરેશન છે, યંગ જનરેશનના શોખ અલગ અલગ હોય છે. લેટેસ્ટ ગેજેટ્સમાં માને છે, કાર્સ એમને ગમતી હોય છે તો એવામાં જાય છે, ફોરેન ટ્રીપ્સ પણ કરતા હોય છે. તો એના માટે એમણે શું કરવું જોઈએ કે આ એમના જિંદગીના મોજ શોખ પણ એ એન્જોય કરી શકે એમના નવા અર્ન કરેલા પૈસા સાથે, અને સાથે જ પણ એમનો ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગનો જે મુદ્દો છે એ પણ બગડે નહીં, તો એને કેવી રીતે સંતુલનમાં રાખવું જોઈએ? આમાં 2 વસ્તુ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ એ કે તમારે
જે રીતે તમે આખી વાતને અપ્રોચ કરો છો એ મહત્વનું છે. એક રીત તો તમે એવી રીતે અપ્રોચ કરી શકો છો, પહેલાં હું ખર્ચા કરીશ ને પછી જો પૈસા બચશે તો એમાંથી સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરીશ. પણ મારું કહેવું એવું છે કે તમે ઊંધી રીતે જાઓ આનાથી, કે પહેલાં સેવિંગ કરી લો, એને ઇન્વેસ્ટ કરી દો, પછી બાકીની જે રકમ બચે છે એમાંથી તમે ખર્ચા કરો. અને ખાસ કરીને તમારી પાસે જો તમે આ એજમાં તમારી પાસે એવા ખર્ચા ના હોય જે તમારે કમ્પલસરીલી કરવા પડે અને તમે મોજ શોખ માટે કરવા માગતા હો તો આ પ્રકારનો એપ્રોચ એકદમ યોગ્ય છે. કારણ કે આનાથી પહેલાં તમારું એક ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે જેનાથી ભવિષ્યમાં પણ તમે આ પ્રકારના ખર્ચા કરી શકો. અને બીજી વસ્તુ કે તમે અત્યારના સમયગાળામાં પણ તમે ખર્ચા તમારા એમ નથી કે તમે કોઈ ખર્ચા કરતા નથી, કોઈ પણ પ્રકારની તમે મોજ શોખ કરતા નથી. હવે બીજી વસ્તુ એ આવી કે જ્યારે તમે કોઈ પણ ખર્ચો કરો છો તો તમારે સ્માર્ટ સ્પેન્ડિંગ કરવું જોઈએ. સ્માર્ટ સ્પેન્ડિંગનો મિનિંગ એ કે કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય, માનો કે ફોરેન ટ્રીપ લેવી હોય તો તમારે બરાબર યોગ્ય રિસર્ચ કરવી જોઈએ કે કઈ રીતે આમાં હું ખર્ચો ઘટાડી શકું. કારણ કે અનેક હવે સાધનો છે તમારી પાસે ઇન્ટરનેટ પર, પ્લસ બહુ જ સમયમાં તમને અનેક પ્રકારની ડીલ્સ પણ મળે છે. એટલે તમારે જો બરાબર તમે રિસર્ચ કર્યું હોય, તમે જાણતા હો કે આ પ્રકારનો ખર્ચો મારે થવાનો છે અને એના પર આ પ્રકારની ડીલ્સ લો. ખાસ કરીને તમારે જો ટ્રાવેલિંગ કરવું હોય તો કઈ રીતે તમે સસ્તી એર ટિકિટ મેળવી શકો છો, કઈ રીતે તમે તમારો કોઈ ફોરેન જગ્યા પર જાઓ તો ખર્ચો ઓછો કરી શકો છો અને તો પણ એ જગ્યાની પૂરી રીતે તમે ત્યાં ફરી શકો છો. આ જ્યારે તમે યંગ હો ત્યારે તમે આ બધું કરવાનું તમારા માટે સહેલું છે, પણ એને માટે થોડી મહેનતની જરૂર છે કે આવું બધું કર્યા પહેલાં તમે થોડું એફર્ટ કરી લો, રિસર્ચ કરી લો. બીજી વસ્તુ કે નોર્મલ તમે એક્સપેન્સ કરવા માગતા હો તો પણ તમે ક્યારે ખરીદો છો, ક્યાંથી ખરીદો છો અને આ જે ભાવ તમે ખરીદો છો એ શું તમારે માટે લાભદાયક છે એ જોવું જરૂરી છે. એટલે તમને એક એક્ઝામ્પલ આપું તો અનેક વખત તમને સેલ જોવા મળે છે, પણ માત્ર શબ્દ સેલથી લઈને કે 40% ડિસ્કાઉન્ટ છે એના પર તમારે ખરીદી ના કરવી જોઈએ. તમારે એ જેન્યુઇનલી જોવું જોઈએ કે આ જે ભાવ તમને મળે છે એ તમારે નોર્મલ રીતે તમે જો ખરીદી કરો તો શું એનાથી ઓછો ભાવ છે. બીજી વસ્તુ એ કે તમે આ પ્રકારની બધી ઓફરો આવતી હોય કે 5,000નો ખર્ચો કરો તો તમને 20% મળશે, પણ અનેક વાર એવું થાય છે કે જો 5,000નો ખર્ચો કરો તો નેક્સ્ટ પરચેસ પર 20% મળશે. એટલે શું તમે એક નાનો એક્સપેન્સ કે સેવિંગ કરવામાં તમે શું વધુ પૈસા ખર્ચ કરો છો? આ પ્રકારની સિચ્યુએશન તમારે એવોઇડ કરવી જોઈએ. એટલે જો તમે આવી નાની નાની વાતો પર ધ્યાન રાખો અને તમે પોતાના પૈસા માટે પૂરું વેલ્યુ લો અને રિસર્ચ કરો તો તમારા જે હાથમાં પૈસા છે એમાંથી પણ તમે વધુ કરી શકશો અને એનો તમને લાભ થશે. જી જરૂર. તો યુવાઓએ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના મોજ શોખ જરૂરથી પૂરા કરો, તમારો એ હક છે, પણ પહેલાં તમે તમારી ઇન્કમમાંથી પહેલાં સેવિંગ કરી લો અને બાકીના પૈસામાંથી તમે આરામથી મોજ શોખ તમારા પૂરા કરો. અને હવે આપણે જઈશું દર્શકોના સવાલ પર, જે આજે અમે લીધા છે યંગ દર્શકોના સવાલ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે, ગૌરવ હું તને પૂછીશ કે પહેલો જે સવાલ આવી રહ્યો છે શાહનવાઝ ખાન અમરેલીથી. એમની ઉંમર 25 વર્ષની છે, એ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહ્યા છે. એમની માસિક આવક ₹12,000ની છે, જેમાંથી 3,000નું રોકાણ કરવા એ ઈચ્છે છે. એમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની ઈચ્છા છે, તેમજ ક્યાં રોકાણ કરવાથી એમને મહત્તમ ફાયદો થઈ શકે, સાથે જ એમની પાસે 10 થી 15 વર્ષ માટે રોકાણ કરવું છે એવું પણ એમનું કહેવું છે. તો શાહનવાઝ સાહેબ, તમે સવાલ પૂછ્યો ને આટલી નાની ઉંમરમાં તમે રોકાણ માટે વિચાર કરો છો, બહુ જ સારું છે. કારણ કે જેટલી નાની ઉંમરથી આપણે રોકાણ ચાલુ કરીએ એટલું આપણને લાંબા ગાળે ફાયદો મળે. તમે સમય બી તમારો લાંબા ગાળાનો જ છે, તમે લગભગ 10, 15, 20 વર્ષ એટલે એક દાયકાથી વધારેનો સમય છે. તો આવા સંજોગોમાં એસઆઈપી તરફ ધ્યાન આપવું, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં હોય છે. રેગ્યુલર રોકાણ કરવું. હવે કારણ કે તમારો સમય લાંબા ગાળાનો છે, એક દાયકાથી વધારેનો સમય છે, એટલે ઇક્વિટી તરફ ધ્યાન અપાય ને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. હવે જો તમારા પોતાનામાં આવડત હોય અને સમય હોય, બંને હોય, તો તમે એક્ટિવલી મેનેજ ફંડ એટલે લાર્જ કેપ ફંડ કે મિડ એન્ડ સ્મોલ કેપ ફંડ
ઇત્યાદિ તરફ તમે ધ્યાન આપી શકો. પણ જો તમે પહેલી વાર કરતા હો અને તમને એટલો ક્યાં સમય ના હોય, ક્યાં અત્યારે આવડત ન હોય, તો ઇન્ડેક્સ ફંડ હોય છે. આ ઇન્ડેક્સ ફંડ એવા હોય છે જે ઇન્ડેક્સ હોય, સેન્સેક્સ હોય કે નિફ્ટી હોય, એક્ઝેક્ટ એનું જ રેપ્લિકેશન કરે. એટલે એમાં જેટલી કંપની હોય એટલી જ કંપનીઓમાં રોકાણ કરે ને એ જ પ્રમાણમાં. તો એક ઇન્ડેક્સ ફંડથી ચાલુ કરી શકાય. ધીરે ધીરે જેમ ફાવટ આવતી જાય એમ પછી તમે એક્ટિવલી મેનેજ લાર્જ કેપ ફંડ એન્ડ મિડ એન્ડ સ્મોલ કેપ ફંડ તરફ જોઈ શકો. એટલે કારણ કે ઉંમર તમારી બાજુ છે અને તમારું નાણાકીય ધ્યેય દાયકાથી વધારેનું છે, એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કરો. જો જાણકારી અને સમય બંને હોય તો સીધું લાર્જ કેપ ઇક્વિટી ફંડ એક્ટિવલી મેનેજ, નહીં તો ઇન્ડેક્સ ફંડથી ચાલુ કરીને પછી ધીરે ધીરે આગળ વધતા જવું. જી શાહનવાઝભાઈ, તો તમને આઈ હોપ કે તમને તમારી એડવાઇસ મળી ગઈ હોય અને એ તમે જો ફોલો કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. બીજો ક્વેશ્ચન જે આવી રહ્યો છે કાર્તિકભાઈ, એ હું તમને પૂછીશ કે હિતેશભાઈનો ક્વેશ્ચન આવી રહ્યો છે. એમની ઉંમર 35 વર્ષની છે, એમની માસિક આવક 30,000 રૂપિયા છે, એમને 10 વર્ષ બાદ નિવૃત્તિ લેવી છે, એમને પેન્શન માટે માસિક રૂપિયા 20,000 રાખવા છે, તો રોકાણ ક્યાં કરવું જોઈએ અને એમને વાર્ષિક રૂપિયા 2 લાખ રોકી શકે છે એટલી ક્ષમતા છે? હવે પહેલાં આપણે છે ને ઊંધું કેલ્ક્યુલેશન કરીએ. પહેલાં આપણે રિટાયરમેન્ટનું કેલ્ક્યુલેશન કરીએ કે જો એમને નિવૃત્ત થવું હોય અને જો એમની જરૂરત જે 2 લાખ રૂપિયાની છે લગભગ આશરે વર્ષની, તો એના માટે એમને સીધી ગણતરી કરીએ તો એમને લગભગ 20 લાખ રૂપિયા જોઈએ કે કોઈ પ્રકારના ફિક્સ ડિપોઝિટમાં રાખે તો એમાંથી 2 લાખ રૂપિયાની એમની ઇન્કમ આવી જાય. પણ કારણ કે ઇન્ફ્લેશન એનું કામ કરી રહ્યું છે એટલે આપણે આશરે સપોઝ આ ફિગરને 2 કે 3 ગણો પણ મલ્ટીપ્લાય કરી દઈએ તો પણ લગભગ વ્યવહારિક ફિગર થાય, કારણ કે આમાંથી આગળ જતાં એમની જે રિક્વાયરમેન્ટ છે એ મોટી થતી જશે. હવે કારણ કે 10 વર્ષનો સમય છે અત્યારે હાથમાં અને બીજી કોઈ સંપત્તિની આપણી પાસે માહિતી નથી, તો મારી સજેશન એ જ છે કે આને તમે અત્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને આ ઇન્વેસ્ટમેન્ટ તમે પહેલાં લિક્વિડ ફંડમાં, શોર્ટ ટર્મ બોન્ડ ટાઈપના ફંડમાં કરો અને પછી એમાંથી લગભગ 6 થી 12 મહિના સુધી આ પૈસા ધીરે ધીરે ટ્રાન્સફર કરી દો ઇક્વિટીમાં. તો એનાથી શું થશે કે તમારું રિસ્ક થોડું ડાયવર્સિફાય થઈ જશે અને એક સાથે પૈસા જો અંદર જાય અને થોડુંક માર્કેટમાં ઉપર નીચે થાય તો કદાચ તમને એમાં પણ ક્ષતિ થોડી ઓછી થાય. એટલે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ ડિપ્લોયમેન્ટ જેને અમે કહીએ એ સરસ રીતે થઈ જશે અને આગળના 10 વર્ષમાં તમે એમ એક્સપેક્ટ પણ કરી શકો છો કે તમારા જેટલા પૈસા છે એ તમે ઓબ્વિયસલી એને લગભગ 3 થી 4 ગણા જેટલા એ પૈસા થઈ જશે. જો તમે મંથલી સેવ કરી શકતા હોય જે પણ તમે અમને કીધું છે તો એના માટે તમે લગભગ 60% ડાયવર્સિફાઈડ લાર્જ કેપ ટાઈપના ફંડ્સ લો અને બાકી 40% તમે મિડ કેપ ફંડ્સમાં તમારું એસઆઈપીઝના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ પણ એક બહુ સરસ સ્ટ્રેટેજી બની શકશે. જી હિતેશભાઈ, તો તમને સલાહ મળી રહી છે કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે કરી શકો છો અને સાથે સાથે તમે તેની બાદ અને ધીરે ધીરે એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો જેથી તમારું રિસ્ક થોડું ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અને સાથે તમારી જે મેઇન એમ છે રિટાયરમેન્ટ થવાનો ત્યાં સુધી તમને એક કોર્પસ તમારું તૈયાર થઈ જાય. ગૌરવ, કાર્તિક અને અર્ણવ, તમારા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારો આ 100th એપિસોડમાં જોડાવા બદલ. અને મની મેનેજરની આ ખૂબ ચર્ચા રસપ્રદ થતી જઈ રહી છે, પણ સમયની પાબંદીના કારણે અમે આજે આ ચર્ચાને અહીં જ અંત આપીશું. પણ આવનાર એપિસોડમાં અમે તમને પાછા મળીશું અમારા ત્રણેય એક્સપર્ટ્સ સાથે અને તમને જણાવીશું કે તમારે લોન્સ, ક્રેડિટ કાર્ડ અને હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરે બાબતોને કેવી રીતે મેનેજ કરી શકાય. પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને અત્યારે આ મની મેનેજરના સ્પેશિયલ એપિસોડમાંથી અમને આપશો રજા અને પાછા ફરીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.